જેમ જેમ લોકસભા ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે તેમ હવે દરેક રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર પણ પૂરઝડપે કરવામાં આવી રહ્યો છે। ત્યારે ગઈકાલે અમરેલીના લોકો કે જે રાજકોટ ખાતે વસવાટ કરી રહ્યા છે તેઓએ રાજકોટ બેઠકના ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલા માટે અભિવાદન અને સન્માન કાર્યક્રમ ગોઠવ્યો હતો। આ કાર્યક્રમમાં સાંસદ નારણ કાછડિયા, ઇફકોના ચેરમેન દિલીપભાઈ સાંગાણી, અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા સહિત રાજકીય નેતાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સામે બહોળી સંખ્યામાં લોકો પણ આ કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા। વ્યવસ્થાઓમાં આપ બધા આટલા ઉત્સાહપૂર્વક આટલી બધી માતાઓ બહેનો પરિવાર સહિત આપ સૌ પધાર્યા। મિત્રો, કેટલી બધી ખુશીની વાત છે કે અમે જ્યાં જ્યાં વાત કરી, જેને વાત કરી, એ બધાએ કીધું કે અમને સ્થળ જણાવજો, અમે આવી જ જઈશું। અમને ખબર નથી, અમારું ન્યા આવી કોઈ રચનામાં અમે જોડાણેલા નથી, અમને ખ્યાલ નથી। અને પછી છાપામાં જાહેરાત આપી તો મને કાંતિલાલ એવું કહેતા હતા કે જાહેરાત આવ્યા પછી તો એ ફોન એને હેંગ થઈ જાય, એટલા ફોનની અંદર મેસેજ લોકોના આવ્યા કે અમારે આવું છે, અમને લોકેશન મોકલો, અમને સ્થળ મોકલો। સરકારી કામકાજની અમલ કરવાની નીતિ સાથે નરેન્દ્રભાઈ કામ કરતા હોય તો નાગરિક તરીકે આપણે 100% મતદાન દિશામાં જવું જોઈએ। ને હું તો આપને બધાને વિનંતી કરું છું કે તમારી પહોંચ હોય અને તમારા મનમાં એમ લાગતું કે આપણું આ બૂથ છે એમાં આપણને કોઈ પણ પ્રકારની અગવડતા પડે એવું નથી, અને નાની મોટી અગવડતા હોય તો એને તમે સમજૂતીથી એને સોલ્વ કરી શકો એવું છે, તો એવા બૂથ આઈડેન્ટિફાઈ કરીને લક્ષ્ય બનાવજો કે અમારે આ બૂથની અંદર હોય 100% મતદાન આ વખતે કરાવવું છે। મિત્રો, મોદી સાહેબ વડાપ્રધાન બન્યા પછી દેશના અર્થતંત્રમાં ટ્રાન્સપરન્સી લાવવા માટેનો પ્રમાણિક પ્રયાસ થયો। ભારત સરકારની તિજોરીમાંથી નીકળેલો રૂપિયો લાભાર્થી સુધી અકબંધ પહોંચાડવા માટેની સુંદર મજાની વ્યવસ્થા ઊભી કરવામાં મોદી સાહેબ સફળ રહ્યા। આખાએ દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષા જડબે સલાક રીતે સલામતીપૂર્વક ગોઠવવા માટેનું કામ કરવામાં મોદી સાહેબ સફળ રહ્યા। પાડોશીઓને ઠેકાણે રાખવામાં મોદી સાહેબ સફળ રહ્યા। આખાએ દેશની અંદર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની ઉપર સારામાં સારું નિયંત્રણ લાવવા માટે મોદી સાહેબ સફળ રહ્યા। છેક બંગાળથી લઈ અને ઓરિસ્સાના નીચેના ભાગ સુધીનો જે આખો કોરિડોર માઓવાદીઓનો હતો, જેની અંદર જિલ્લાના તંત્રનું કે વહીવટી તંત્રનું કોઈ ચલણ નહોતું, એ સંપૂર્ણ એની ઉપર નિયંત્રણ લાવવામાં મોદી સાહેબ સફળ રહ્યા। આંતરરાષ્ટ્રીય સ્તરે દેશની શાખ વધારવામાં આઝાદી પછી સૌથી વધારે કોઈને સફળતા મળી હોય તેનું નામ નરેન્દ્રભાઈ મોદી છે। આજે આખી દુનિયાની અંદર આપણે ક્યાંક જઈએ તો નાગરિકો પાસેથી આપણને એવું જાણવા મળે છે કે તમે મોદીના ભારતમાંથી આવો છો। આપણી સામે એમનો જોવાનો રવૈયો બદલી ગયો છે। મિત્રો, આખી દુનિયાના મૂડી રોકાણકારોમાં રાજકોટની અંદર તમે વ્યવસાય અર્થે આવેલા લોકો છો એટલે હું આ નિવેદન તમારી સામે કરું છું। આખી દુનિયાના મૂડી રોકાણો કરવા વાળામાં કોઈ પણ દુનિયાના દેશમાં સારી રીતે મૂડી રોકાણ કરી શકાય એવો કોઈ દેશ હોય તો એનું નામ ભારત છે, એવું મોદી સાહેબ સ્થાપિત કરવામાં સફળ રહ્યા। અમરેલીથી પધારેલા અમારા આત્મીય બંધુઓ બહેનો, આજે આપણે અમરેલીમાં અહીંયા પરસોત્તમભાઈ રૂપાલા બોલીએ છીએ। માત્ર શરૂઆતમાં રૂપાલા સાહેબ બોલતા અને પછી સાહેબ કહીએ એટલે રૂપાલા સાહેબ જ હોય, એ સાથે આપણે જેને ઓળખીએ। અમરેલીમાં જ્યારે દુષ્કાળની પરિસ્થિતિ, પીવાનું પાણી મળે નહીં એવી સ્થિતિ, ત્યારે રૂપાલા સાહેબ સરકારમાં હતા અને જે વ્યવસ્થાઓ કરી ત્યારે આપણે પાણીયાળા પ્રધાન તરીકે ઓળખતા। રૂપાલા સાહેબની વિશેષતા રહી છે